રાજકોટથી કારખાનાની દિવાલ ધરાશાયી થઈ એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। લાતી પ્લોટ વિસ્તારમાં ઘટના બની। ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। સ્થાનિક લોકો દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કારખાનાની દિવાલ ધરાશાયી થઈ જે દુર્ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે। હાર્દિક, શું અપડેટ? દુર્ઘટના કઈ રીતે બની અને અત્યારની શું સ્થિતિ? ચોક્કસથી રાજકોટનો જે લાતી પ્લોટ વિસ્તાર છે ત્યાં આ દુર્ઘટના બની છે। દિવાલ ધરાશાયી થઈ છે અને એમના કારણે આ જે વાહનો છે તે વાહનોને ક્યાંક નુકસાન પહોંચ્યું છે। આપ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ દિવાલ છે તે ધરાશાયી થઈ છે। અંદર જે છે એ લાકડાના વાસ રાખવામાં આવ્યા હતા અને આ બેલાની જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે અને એમના કારણે જે છે અહીંયા જે મિની માલવાહક વાહન છે તે દબાણું છે। આ સાથે જ એક અન્ય બાઇક છે તે પણ દબાણું છે। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે લાતી પ્લોટ વિસ્તારમાં છે ત્યાં આજે આ દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી। આ સાથે જ અહીંયા જે છે ટ્રક છે, ટ્રક પણ જે ધરાશાયી થયો છે। ખાસ કરીને જે રીતના અહીંયા સ્થાનિક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, ક્યારે દિવાલ ધરાશાયી થઈ હતી? કેટલા વાગે ઘટના બની? કેટલા વાગે કાલિયા શું ઘટના બની? ક્યારે બની? દિવાલ પડી ગઈ। બીજું કેટલા વાહન દબાણા છે? એક આઈસર, એક બે ઓલા પ્લેનર હોન્ડા છે। કોને લાગ્યું છે ખરું? 3 જણ લાગ્યું, દવાખાને લઈ ગયા। ચોક્કસથી જે રીતના 3 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। આ જે જગ્યાએ ઘટના બની છે ત્યાંના પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે બેલાની દિવાલ છે તે એકાએક ધરાશાયી થઈ હતી ને એમના કારણે આ જે વાહનો છે તે વાહનો દબાઈ ગયા હતા। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટનો આ જે લાતી પ્લોટ વિસ્તાર છે ત્યાં આ સમગ્ર ઘટના બની હતી અને આ ઘટનામાં જે છે તે 3 જેટલા લોકોને પણ ઈજા પહોંચી હતી। આ દિવાલ છે તે બપોરના સમયે આજે સવારના સમયે જે અચાનક ધરાશાયી થઈ હતી ને એમના કારણે અનેક લોકો છે તે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના મારફતે આ ઈજાગ્રસ્તો છે તેમને ખસેડવામાં આવ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટનું જે રીતના જે લાતી પ્લોટ વિસ્તાર છે ત્યાં આ સમગ્ર ઘટના બની છે અને આ ઘટનામાં જે છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે આખો દિવાલ છે તે ધરાશાયી થઈ ગઈ છે અને એમના કારણે અહીંયા જે છે એ કેટલાક લોકો દબાઈ ગયા છે। તો બીજી તરફ અહીંયા જે વાસ છે તે કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેટલાક બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ 1-2 નહીં પરંતુ 4 થી 5 વાહનો ધરાશાયી થયા છે। ખાસ કરીને આ જે ટ્રક આઈસર છે તેમના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે તેમને પણ જે ગંભીર જે છે નુકસાની પહોંચી છે। ભાગ છે આગળનો જે ભાગ છે તે તૂટી ગયો છે। અહીંયા લાકડાના વાસ રાખવામાં આવતા હતા અને એકાએક દિવાલ તૂટી પડી છે અને એમના કારણે જે છે કેટલાક લોકોને પણ ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ દિવાલ છે તે મોટી દિવાલ હતી અને સવારના સમયે જે અચાનક ધડાકાભેર તૂટી પડી હતી। અત્યારે અહીંયા વાહનોના હાલ થયા છે તે હાલ જોઈ શકો છો। જે રીતના ટ્રક છે, ટ્રકમાં પણ વ્યક્તિ હતા, સવાર હતા, તેમને પણ જે ઈજા પહોંચી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે રાજકોટનો લાતી પ્લોટ વિસ્તાર છે ત્યાં સમગ્ર ઘટના બની હતી અને અત્યારે જે છે અત્યારે અહીંયા જે કામગીરી પણ કરવામાં આવી રહી છે। મંડપ સર્વિસની અહીંયા જે હોય તેવું પણ જે સામે આવી રહ્યું છે। અહીંયા મંડપ સર્વિસના સામાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ લોકોના ટોળા પણ ક્યાંક અહીંયા જે છે એ જોવા માટે ઉમટ્યા છે। જી, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે।